પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પ્રેરિતોના કૃત્ય તેના 19મા અધ્યાયમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે અને એ પાત્ર છે દેમેત્રિયસ. પ્રેરિતોના કૃત્ય 19મા અધ્યાયમાં પ્રેરિત પાઉલ એ એફેસસમાં છે અને એફેસસમાં એની સેવાની માહિતી આપણને આ 19મા અધ્યાયમાં જોવા મળે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે પાઉલની જે એફેસસમાં જે સેવા છે, પ્રભુના વચનો બહુ જબરજસ્ત વાત તેના માટે લખે છે. કહે છે, ઈશ્વરે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે તેણે વાપરેલા રૂમાલો, વસ્ત્રો તેઓ માદાઓની પાસે લઈ જતા અને તેમને સ્પર્શ કરાવતા, એટલે તેઓના રોગ દૂર થતા અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા. આ રીતે પ્રેરિત પાઉલની સેવા એ એફેસસમાં રહી છે. બહુ અજાયબ એવી સેવા ઈશ્વરના પરાક્રમથી પ્રેરિત પાઉલ એફેસસમાં એ સેવા કરે છે. અને એની સાથે આપણે જે બીજી બાબત એ જોઈ શકીએ છીએ અને એ તો છે એ એફેસસમાં જ્યારે પ્રેરિત પાઉલ એ સેવા કરે છે ત્યારે ઘણો વિરોધ, સતાવણીનો પણ સામનો એ પાઉલ કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે એ સતાવણી થાય છે ત્યારે કઈ કઈ બાબતો એ અધ્યાયમાં બને છે, એ શહેરમાં બને છે, તેના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. પ્રભુના વચનો, પ્રભુની સુવાર્તા એ વેગેથી, એ બમણા જોરથી એ પ્રસરતી હતી. અને 20મી કલમ કહે છે, એ રીતે પ્રભુની વાત પરાક્રમથી પ્રસરતી ગઈને પ્રબળ થઈ. પ્રભુની સુવાર્તા પરાક્રમ સાથે પૂરા પ્રબળ જોશથી, પૂરા સામર્થ્યથી એ શહેરમાં અને અલગ અલગ જગ્યાઓમાં એ સુવાર્તાનું કાર્ય થાય છે. અને જ્યારે સુવાર્તાનું કાર્ય થાય ત્યારે ઘણી બધી વખતે શૈતાનના પ્રયત્નો પણ એ બમણા જોરથી એ થવા લાગે. અને આ અધ્યાયમાં એક પાત્ર છે દેમેત્રિયસ. બાઇબલમાં બે દેમેત્રિયસ આપણે જોઈ શકીએ છીએ. એક છે પ્રેરિતોના કૃત્ય 19મા અધ્યાયમાં કે જે એ સોની છે, એ મૂર્તિ બનાવે છે. અને બીજું જે પાત્ર છે એ જ નામનું દેમેત્રિયસ, અને એ તો છે ત્રીજા યોહાન તેના પહેલા અધ્યાયમાં 12મી કલમમાં. અને એ જે ત્રીજો યોહાન પહેલો અધ્યાય, એમાં જે દેમેત્રિયસ છે એ પ્રભુની સેવામાં છે. આપણે જોઈ શકીએ છીએ એ 12મી કલમ કહે છે, સત્ય પોતે તેના વિશે એ સાક્ષી પૂરે છે. પણ આજે આપણે પ્રેરિતોના કૃત્ય 19મા અધ્યાયમાં જે દેમેત્રિયસ છે તેના વિશે જોવા માંગીએ છીએ. આર્તિમસની એ મૂર્તિ બનાવે છે. એના વ્યવસાય એ સોની છે, મૂર્તિ બનાવે છે. અને ઘણી સારી કમાણી, નફો એ મૂર્તિ બનાવીને એ દેમેત્રિયસ કરે છે. અને એ નફો અને એનું એ આર્થિક સામ્રાજ્ય એ એફેસસમાં જોઈ શકાય છે. કારણ કે ચોરે ચૌટે એ મૂર્તિ પૂજા, એ મૂર્તિઓનો વ્યવસાય એ ત્યાં છે. અને દેમેત્રિયસ એ સારી કમાણી, સારો નફો એ મૂર્તિ બનાવીને એ પ્રાપ્ત કરે છે. દેમેત્રિયસ એ ચતુરાઈપૂર્વક જ્યારે પ્રેરિત પાઉલ એફેસસમાં એ સુવાર્તા પ્રચાર કરે છે અને ઘણા બધા લોકો, અને ફક્ત એફેસસના નહીં પણ લગભગ આખા આસિયામાંના ઘણા લોકોના મન એ સુવાર્તા એ બદલ્યા. એ તમે 26મી કલમમાં જોઈ શકો છો. ઘણા બધા લોકો એ સુવાર્તાને લીધે એ સુવાર્તા તરફ, ખ્રિસ્ત તરફ, ઈશ્વર તરફ એ વળ્યા. 26મી કલમ, એનો અર્થ એ થયો કે દેમેત્રિયસનો બિઝનેસ, એનો વ્યવસાય, એનો ધંધો ખોટ તરફ આગળ જવા લાગ્યો. દેમેત્રિયસને આર્થિક નુકસાનીનો ડર એને લાગવા લાગ્યો. અને એને લીધે દેમેત્રિયસે બહુ ચતુરાઈપૂર્વક લોકોના મનમાં એ આર્થિક નુકસાનનો ડર, એ ધાર્મિક જનૂન અને શહેરની પ્રતિષ્ઠાને લઈને ચિંતાનો લાભ, અથવા એ બધી બાબતો એ લોકોના મનમાં, જાણે કે લોકોના મનના બ્રેઇન વોશ કરી નાખ્યા. એ આર્થિક નુકસાન, એ ધાર્મિક સત્તાઓ સામે પ્રશ્ન અને ધાર્મિક જનૂન અને શહેરની પ્રતિષ્ઠા, એ બધી બાબતોની ચિંતા લોકોની સામે એણે રજૂ કરી. અને તેણે દલીલ કરી એ 26મી અને 27મી કલમ. દેમેત્રિયસ એ લોકોની સામે એ દલીલ કરે છે અને દલીલ કરતા કહે છે કે જે હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને એ પાઉલે એકલા એફેસસમાં નહીં પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોના મન ફેરવી નાખ્યા છે. તેથી આપણા આ ધંધાનો તિરસ્કાર કરવામાં આવે એવું ભય એટલું જ નહીં, પણ આર્તિમાસ મહાદેવી, જેનો આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણવાનો અને તેનું મહાત્મ્ય નાશ પામવાનો સંભવ છે. એ નુકસાન, એ ડર
અને એ ધાર્મિક સત્તાઓ સામેનો પ્રશ્ન, એ બધી બાબતો એ લોકોના મનમાં જાણે કે એ ઉમેરે છે, એને એ ચિંતા એ લોકોની સમક્ષ એ રજૂ કરે છે અને એ રીતે એનો લાભ ઉઠાવે છે. અને લોકોએ પણ આ બાબતને ગંભીરતાથી લીધી અને 28મી કલમમાં એ સાંભળીને તેઓ ક્રોધાયમાન થયા અને પોકાર કરીને કહેવા લાગ્યા, એફેસીઓની આર્તિમિસની જય. આ બાબત એ 19મા અધ્યાયમાં બને છે. જ્યારે પાઉલ ત્યાં સુવાર્તા પ્રચાર કરે છે ત્યારે ઘણા મૂર્તિ પૂજા છોડીને એ જીવંત ઈશ્વર તરફ વળે છે. 26મી કલમ. અને ડેમેત્રિયસનો ધંધો એ નુકસાન તરફ આગળ વધે છે, ખોટ જાય છે, નુકસાન તરફ આગળ વધે છે, ધંધો એ નાશ થવામાં આગળ વધે છે. અને તેણે લોકોને, ડેમેત્રિયસે જ્યારે એને એવું થાય છે ત્યારે એ લોકોને ઉશ્કેરે છે. સુવાર્તા એ બહુ પરાક્રમી છે, તેની અસરો બહુ વ્યાપક છે. સુવાર્તા માત્ર હૃદયને જ બદલતી નથી, પણ તે મનુષ્યોની જીવનશૈલીને, મનુષ્યના મૂલ્યોને, એ એમની આરાધનાની પદ્ધતિઓને એ બદલે છે. સંપૂર્ણ મૂર્તિ પૂજા જેવા શહેર એફેસસમાં ઘણા બધા લોકો, ફક્ત એફેસસના નહીં પણ આસિયામાંના ઘણા બધાના લોકોના મન એ સુવાર્તાએ બદલ્યા, સુવાર્તાએ એ ઈશ્વર તરફ વાળ્યા. અને જ્યાં ખ્રિસ્તની સુવાર્તા અને તેમનું રાજ્ય એ જ્યારે વૃદ્ધિ પામતું હોય છે ત્યારે ઘણા બધા ખોટા દેવો અને મૂર્તિઓનું શાસન એ તૂટે છે, એ નાશ પામે છે. અને પાપી મનુષ્ય ઘણી બધી વખત ઈશ્વરને નહીં પરંતુ પોતાના લાભ, સત્તા, નફા, સંપત્તિ, પ્રતિષ્ઠાને એ દેવ બનાવી દે છે. ડેમેત્રિયસનો વિરોધ માટે એ ધર્મનો ફક્ત એનો એ મુદ્દો નહોતો. ડેમેત્રિયસ એ એના ધર્મના મુદ્દાને લઈને એ વિરોધ કરતો નહોતો, પણ એનો જે મુખ્ય મુદ્દો હતો એ આર્થિક બાબતોનો, એ નફાનો, એ એનો મુખ્ય મુદ્દો હતો. આ બતાવે છે કે પાપી હૃદય પોતાના હૃદયમાં મૂર્તિઓને બચાવવાને માટે એ સુવાર્તાનો એ વિરોધ એ કરે છે. પોતાના હૃદયમાં જે મૂર્તિઓ સ્થાપિત કરી છે એને લીધે એ ઘણી બધી વખતે એ સુવાર્તાનો વિરોધ કરે છે. શું આપણે પણ આપણા હૃદયમાં ઈશ્વરને સ્થાને કોઈ સત્તા, સંપત્તિ, માન, મોભો, પ્રતિષ્ઠા, કારકિર્દી, દૈહિક સ્વાર્થ, દૈહિક ઈચ્છાઓનો સ્વાર્થ, શું એ બધી મૂર્તિઓને શું આપણે આપણા હૃદયમાં સ્થાપિત કરી તો નથી ને? પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.